મારા અહેવાલમાં પણ મેં લખેલું છે કે મહેશ ગીરીએ અમારા પત્રકારોને ઓફર કરેલી હતી. હા, જો જે કંઈ મેટર હોય એ મોકલતા રહેશો. અમે આપની સાથે છીએ, પૂરતું કવરેજ આપતા રહીશું. આ કિન્નર આચાર્યનો મેસેજ છે, જોઈ લો. આટલા દિવસ સુધી એમણે ક્યારેય એવું કહ્યું નહીં કે મારી પાસે આવી કોઈ માગણી થઈ હતી. અચાનક એમને રાત્રે કોઈ સપનું આવ્યું અને એમણે કહી દીધું કે ભાઈ મારી પાસે ત્યારે આવી માગણી થઈ હતી. જો આવી માગણી થઈ હોય તો 21 વર્ષ સુધી નહીં બોલવાનું, નહીં કહેવાનું કારણ શું? બસ, બીજું કંઈ જ નથી. ત્યાર સુધી મને ખબર જ નથી કિન્નર આચાર્ય એ જ છે કે શું છે. ત્યાર સુધી મને ખબર નહોતી, કેમ કે 20-25 વર્ષ થઈ ગયા. 21 વર્ષ પછી કોઈ વ્યક્તિને આવું કહેવાનું સૂઝ્યું કે મારી પાસે આ પ્રકારની જે તે પ્રકારની માગણી થઈ હતી, એ દર્શાવે છે કે તેઓ માત્ર પોતાના બચાવના મોડમાં હતા. અમે બધા પોથયાત્રામાં હતા. એ વખતે એમનો ફોન આવ્યો અને ફોન મેં મારા આપ્યા હતા માણસ પાસે. તો એણે ફોન કર્યા પછી કીધું કે મને અત્યારે જ વાત કરાવો મહેશ ગીરીજી જોડે. તો એમણે એમ કીધું કે એ તો રવેડીમાં છે, નહીં એમને ફોન આપો. તો અમને એમ કીધું કે એ ગાડીમાં બેઠા છે, કેમ આપો? અરે હું કિન્નર આચાર્ય છું, કયો ને. તો કે પણ સાહેબ અત્યારે ગળદી આટલી છે, તો એ વાત ન થઈ. એટલે કોઈ એક ફોનની મારે તો એમનું વર્ઝન લેવાનું હતું. એમના પીએસ મેં ફોન ઉપાડ્યો, મેં કીધું કેમ છો બાપુ? એટલે પીએસમાં કીધું કે હું બાપુનો પીએસ બોલું છું. એટલે મેં કીધું બાપુ, તો કે બાપુ પોથયાત્રામાં જે કોઈ અર્જન્ટ છે તો આપું બાપુને. એટલે મેં ના કાંઈ કામ નથી એવું અર્જન્ટ, પછી હું ફોન કરીશ. ભાઈ તમે જર્નાલિઝમમાં છો, હું જર્નાલિઝમમાં છું. મને આ લાઈનમાં 31 વર્ષ થયા. અમારા આપણા ફોન કોઈ ન ઉપાડતું હોય એવું પણ બનતું હોય, આપણા ફોન કોઈ ઇગ્નોર કરતા હોય એવું પણ બનતું હોય. પછી મને યોગીજી અહીંયા હશે કે નહીં મને ખબર નહીં, કે વિજય, હા, એમને મેસેજ આવ્યો કે મહેશ ગીરીને હવે કહી દેજો સિરીઝ બારે પાડીશ. જે મેં કહે છે કે ઓડિયો રેકોર્ડિંગ લાવો, એમ હું પણ કહું છું કે એવું કઈ હોય તો ઓડિયો રેકોર્ડિંગ લાવો મારી પાસે. મારું એમ કેવું હતું સાહેબ કે મેં જો પાપ કર્યું હો, મેં જે પાપ કર્યું છે, અથવા તો કિન્નર આચાર્ય આવું કર્યું, મેં તો કીધું કે હું નાનો હતો, નવો હતો, મારામાં ડર હતો. મહેશ ગીરી બધું જ તમે સમજી જાઓ, બધું જ કરી શકતા હોય દ્રોણેશ્વર બેઠા બેઠા. પણ જો તેઓ પોતાને નાદાન સમજતા હોય અને ત્યારે એવું કહેતા હોય ત્યારે હું નાદાન હતો, તો બીજી બધી તો અમને ખબર પડતી હતી. તો હવે હું બધું કરી શકું છું. મને હવે કિન્નર આચાર્ય કોણ છે એ ખબર પડી ગઈ. આ અને હોટલાઇન એમનું કનેક્શન છે એ પણ ખબર પડી ગઈ. એટલે હું કાયદેસર આ બધું પત્યા પછી એમના ઉપર કમ્પ્લેન કરવાનો છું અને એમને કહેવાનો છું કે જે કંઈ મેં કર્યું છે એ સમાજના સામે મૂકો. અને જે કંઈ હશે, અને મેં વાત કરવામાં ભૂલ કરી હશે, પણ મેં પાપ કર્યું હશે કે ગુનો કર્યો હશે, તો હું જેલમાં જવા તૈયાર છું. ઓન રેકોર્ડ કહી રહ્યો છું, આ ગાદી છોડવા તૈયાર છું. તમે જોયું હોય તો આડકતરી રીતે એને કબૂલ કર્યું છે કે આ કોલ રેકોર્ડિંગ એમના છે. એમણે એવી વાત કરી કે થાંભલા, તમે જેવી વાત કરો છો એવું થાંભલાથી કોઈ કોલ રેકોર્ડિંગ થયું નથી. કોર્ડલેસ ફોન હું વાપરતો હતો અને જેનો બેઝ હોય કોર્ડલેસ ફોન, એમાંથી કોઈએ રેકોર્ડિંગ કરેલું છે. તો એનો અર્થ શું થયો? એમણે એવું કીધું કે ભાઈ વોઇસ ટેસ્ટ કરાવી લ્યો. તમે પોતે તો સ્વીકારો છો કે આ કોલ રેકોર્ડિંગ મારું છે. મારા અહેવાલમાં પણ મેં લખેલું છે કે મહેશ ગીરીએ અમારા પત્રકારોને ઓફર કરેલી હતી. જો એમની વાત સાચી હોય તો અમારો રિપોર્ટ છપાયા પછી એટલીસ્ટ એમણે એક ખુલાસો આપવો જોઈએ. ત્યારે અવસ્થામાં હતા ને અત્યારે વ્યવસ્થામાં આવી ગયા. ત્યારે એ ખાલી સાધુતા હતા, અત્યારે વ્યવસ્થાવાળા સાધુ, એમને જ કીધું. એમનો એ જવાબ મેં સાંભળ્યો હતો.
અને વાંચી એમનો સાંભળીને અમે ખૂબ અહીંયા ઓફિસમાં હિસ્સા પણ હતા. કોંગ્રેસના અનેક લોકોએ મારી પાસે ત્યારે ફોન કરી મોટા ગજાના નેતાઓએ, ત્યાંની પહેલા પણ હું કહી ચૂક્યો છું કે મારી પાસે બધી વિગતો માગી હતી. કોઈ મહિલા એવું કહેતી હોય કે હું તમને વધુ સીધા મોકલું તો કયા પ્રકારનું સેક્સ એજ્યુકેશન છે? ઓલા ભાઈ જે એના કોઈ હતા જે એમણે જ બેસાડેલા, એને એવો એટેક કર્યો, તમે જોયેલું છે? અરે ભાઈ, આ ઓડિયો ટેપ છે, વિડીયો ટેપ નથી. તમારા પર અચાનક એટેક કરવા મેસેજ, કોઈ 2 મેસેજ ડિલીટ થઈ ગયા હતા, એમાં શું હતું? આપણે જયારે કોઈ વિષય ઉપર લખતા હોઈએ કે કોઈ વિષયની અંદર આપણે ઊંડા ઉતરા હોઈએ ત્યારે ચોક્કસ એમને આપણે એવું કહીએ કે ભાઈ તમારી સાઈડનું જે કઈ હોય એ મોકલતા રહેજો. 31 વર્ષનું પત્રકારત્વ ગઈકાલના જવાબ સાંભળીને શું કહે છે? તમારે જયારે તમે કે જગદીશભાઈએ જયારે પણ આકરી વાત કરી ત્યારે એ સાંભળવા તૈયાર નહોતા અને વારંવાર એ ફરી જતા હતા કે મેં એવું સ્વીકાર્યું નથી કે મારાથી કોઈ પાપ થયું છે, મેં એવું સ્વીકાર્યું નથી કે મેં કોઈ ગુનો કર્યો છે, મેં એવું સ્વીકાર્યું નથી કે ચારિત્રમાં મારા કોઈ દોષ છે. એમણે 10 વાર ફરી ગયા. 10 વાર જગદીશ મહેતાએ એમને કીધું કે તમે હમણાં તો બોલ્યા, તમે હમણાં તો બોલ્યા. જે પ્રશ્ન તમારો હોય એનો 2-4 લીટીમાં જવાબ દેવામાં એમને તકલીફ શું હતી? કે ભાઈ વ્યાભિચાર હતો જ નતો, કોઈ મહિલા સાથે સંબંધો હતા જ નતા. રવિશંકરને શું ડખો પડ્યો? રવિશંકરે તગેડી મૂકા, અંગૂઠા લીધા છે કે નહીં? અને દરેક વસ્તુમાં આવ્યું કે તમને ના ખબર પડે, તમને ના ખબર પડે, અમને ખબર ના પડે. તો આ ભાવિ ભક્તોને થોડી ખબર હોય કે તમારી કઈ સિસ્ટમ છે, કઈ પ્રથા છે. એ ગણીને તમારા 5-10 નજીકના લોકો જાણતા, હજારોની મેદનીને કઈ ના ખબર હોય. તમે સતત પ્રશ્ન પૂછતા હતા રવિશંકર વાળું, તમે શ્રી રવિશંકર વાળું મારા ખ્યાલથી તમે 4-5 વાર રિપીટ કર્યું. તમે આપણા મિત્રો બરાબર છે, એક પણ વખત એમણે જવાબ નથી આપ્યો. એમાં પણ ભાઈએ ચેલેન્જ આપી, એની જેમ તમે એવું કહો છો કે દ્રોણેશ્વર જઈને ચર્ચા કરીએ કે તમે આવો ખાસ ખબર હે ને આપણે માત્ર ને માત્ર દ્રોણેશ્વર વાળી વાત ઉપર ડિબેટ કરીએ. પણ દ્રોણેશ્વર વાળી વાત ઉપર હું હજુ પણ ચર્ચા એમની સાથે કરવા તૈયાર છું. 21-22 વર્ષ પહેલાની વાત, એમ કે 5 લાખ રૂપિયાની મારી પાસે માંગણી કરી હતી. એટલે એમની 5 લાખની કદાચ તાકાત નહીં હોય ત્યારે, પણ મારી તો માગવાની તાકાત નહોતી. ત્યારે મારો પગાર 4,000 હતો સાહેબ. એટલે એક પત્રકાર માટે એવો કોઈ સોચ નથી હોતો કે ભાઈ આની સાથે વાત કરવી ન કરવી. હા, એ આપણી પાસે લખાવા માંગતા હોય એવું આપણે ન લખીએ, એ આપણી ખાનદાની અને આપણું પત્રકારત્વ. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. કાલે આપણે ગર્જનાદ એ જુનાગઢથી કર્યો હતો, પરંતુ આજે જ એનો જ એક વિસ્તૃત પાર્ટ ગર્જનાદમાં ચર્ચા કરવી છે. ગઈકાલે મહેશગીરી બાપુ અને એમની જે ચેલેન્જ, એ ચેલેન્જને સ્વીકારી હું, દીક્ષિત અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, અમે ત્રણેય પત્રકાર મિત્રોએ ત્યાં પહોંચ્યા હતા અને મહેશગીરી બાપુ સાથે ઘણી બધી વાતો થઈ. એમને પોતાની આગવી શૈલીમાં બોલવાની છટાથી ગોળ રાજકીય જવાબો આપ્યા. પણ એમના જે મુખ્ય જવાબો હતા કે ભાઈ તમે સીસી રવિશંકર સાથે શું થયું, સંસદ બન્યા ત્યારે તમે કેમ ભગવા કાઢ્યા, તો કે મારી મરજી. આવા બધા જવાબો હતા દીક્ષિત. એટલે અને આ તમામની વચ્ચે ફરીથી એક વખત, પહેલી વખત લાવારીસ મીડિયા કહ્યું, ભૂલ કરી, મીડિયાએ ત્યાં આપીને જવાબ આપ્યો. એટલે ફરીથી એક પત્રકાર પર કોઈ પણ આધાર પુરાવા વગર, હું ગંભીરતાપૂર્વક બોલું છું, કોઈ પણ આધાર પુરાવા વગર એક વરિષ્ઠ પત્રકાર કિન્નર આચાર્ય પર એવો આરોપ લગાવ્યો કે મારી પાસે પૈસા માંગ્યા હતા. સાહેબ, તમારી પાસે કોઈ આરોપ છે નથી. ગઈકાલે જ ચાલુ ડિબેટમાં મને કિન્નરભાઈના 3-4 ફોન આવ્યા હતા કે મારે જવાબ આપવો છે, પરંતુ ત્યાં માહોલ કેવો હતો એ તમામ લોકો જોતા હતા. કિન્નરભાઈને પક્ષ તો ગઈકાલે જ મૂકવો હતો, પણ મેં કીધું હતું કે આપણે અમે અમદાવાદ પહોંચી જાય, આપણે ચર્ચા કરશું. આપણી સાથે કિન્નર આચાર્ય જ જોડાઈ ગયા છે સીધા. કિન્નરભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. શું કહેશો તમારા પર આ પ્રકારના સ્ક્રીનશોટ હું સ્ક્રીન પર એટલે બતાવું છું કે ગઈકાલે જ તમારે આનો જવાબ આપવો હતો. તમે મને ફોન પણ કર્યા, પણ સમહાવ ત્યાં માહોલ એવો હતો, સમર્થકો ચીચિયારો કરતા હતા, અમે બોલતા હતા તો હોડીઓ બોલાવવાનો પ્રયત્ન કરતા હતા. એક દ્રોણેશ્વર ગામનો યુવાન આવ્યો તો એને બોલવા જ ન દીધો. આ સ્થિતિ તમારા પર આરોપ. સૌ પ્રથમ તો દીક્ષિતભાઈ, આપના દર્શકોને મારા નમસ્કાર. અને મારે જે જવાબમાં કેવું હતું એમાંથી અડધી વાત તો તમે જ બોલી ગયા. હવે મારા ઉપર જે આક્ષેપો છે એના વિશે મારે એટલું જ કહેવાનું છે કે 21 વર્ષ પછી કોઈ વ્યક્તિને આવું કહેવાનું સૂઝ્યું કે મારી પાસે આ પ્રકારની જે તે પ્રકારની માગણી થઈ હતી, એ દર્શાવે છે કે તેઓ માત્ર પોતાના બચાવના મોડમાં હતા. હવે રહી વાત, બે ત્રણ મુદ્દા હું કહું છું. સૌ પહેલા એમણે એવી વાત કરી કે કોઈ 2 પત્રકારો મારી પાસે આવ્યા હતા
અને એમની પાસે એવી કોઈ પૈસાની માગણી કરેલી હતી. મારા અહેવાલમાં પણ મેં લખેલું છે કે મહેશગીરીએ અમારા પત્રકારોને ઓફર કરેલી હતી. બીજી વાત, જો એમની વાત સાચી હોય તો અમારો રિપોર્ટ છપાયા પછી એટલીસ્ટ એમણે એક ખુલાસો આપવો જોઈએ અથવા એક નોટિસ આપવી જોઈએ, એક નિવેદન આપવું જોઈએ. આમાંથી કશું જ ન થયું. ત્રીજી વાત, એ જ્યારે સાંસદ હતા ત્યારે પણ મેં ફેસબુકમાં આ ઘટના આખી લખેલી હતી અને ત્યારે ખૂબ બધી વાયરલ થઈ હતી. ત્યારે પણ એમણે જવાબ ન આપ્યો. ચોથી વાત, આ ઘટના છે પત્રકારત્વના મારા યાદગાર અનુભવો. એવા મારો એક પુસ્તક છે, એની અંદર પત્રકારત્વનો મારા યાદગાર અનુભવોમાં 5-6 અનુભવો મેં લખેલા છે. એમાંથી એક મહેશગીરીનો અનુભવ છે. આ પુસ્તક લગભગ 2013-14 પ્રકાશિત થયું. ત્યારે પણ એમને ખુલાસો કરવાનું સૂઝ્યું નહીં. આ વખતે આપણે આટલા દિવસથી વિડીયો બનાવીએ છીએ, આટલા દિવસથી આપણે ચર્ચાઓ કરીએ છીએ, હું તમે ચર્ચા કરીએ છીએ, બીજી કોઈ ચેનલમાં ચર્ચા થતી હોય, અમારે ખાસ ખબર નહીં યુટ્યુબ ચેનલ છે એની ઉપર ચર્ચા થતી હોય. આટલા દિવસ સુધી એમણે ક્યારેય એવું કહ્યું નહીં કે મારી પાસે આવી કોઈ માગણી થઈ હતી. અચાનક એમને રાત્રે કોઈ સપનું આવ્યું અને એમણે કહી દીધું કે ભાઈ મારી પાસે ત્યારે આવી માગણી થઈ હતી. જો આવી માગણી થઈ હોય તો 21 વર્ષ સુધી નહીં બોલવાનું, નહીં કહેવાનું કારણ શું? એટલે એમાં હવે મારે એવું કારણ કીધું ત્યારે મને કઈ ખબર પડતી નહીં, હું ડરેલો હતો, હોશિયાર નતો. અત્યારે હું જેટલો હોશિયાર છું એટલો હોશિયાર નતો એમ. ત્યારે અવસ્થામાં હતા ને અત્યારે વ્યવસ્થામાં આવી ગયા. ત્યારે એ ખાલી સાધુતા હતા, અત્યારે વ્યવસ્થાવાળા સાધુ. એમને જ કીધું કે હું વ્યવસ્થાવાળો સાધુ છું, મારે ગાડી, બંગલો, મહેલ બધું રાખવું પડે કારણ કે અમે વ્યવસ્થામાં રહેલા સાધુ છીએ. એમનો એ જવાબ મેં સાંભળ્યો હતો અને એમનો સાંભળીને અમે ખૂબ અહીંયા ઓફિસમાં હૈસા પણ હતા. કારણ કે એનું કારણ એ છે કે મહેશગીરી બધું જ તમે સમજી જાઓ, બધું જ કરી શકતા હોય દ્રોણેશ્વર બેઠા બેઠા, પણ જો તેઓ પોતાને નાદાન સમજતા હોય અને ત્યારે એવું કહેતા હોય ત્યારે હું નાદાન હતો, તો બીજી બધી તો અમને ખબર પડતી હતી કેવી વાતો કરવી ફોનમાં, કયા લોકોને બોલાવવા, કોઈ પ્રિન્સિપાલ પાસેથી એમ કેવું કે સીતા હજી તું મોકલતી નથી, તો આ બધી ખબર પડતી હતી. અચ્છા, માની લો કે ત્યારે નાદાન હતા અને બુદ્ધિ ઓછી હતી, તો સાંસદ બની ગયા પછી પણ નાદાન હતા? ત્યારે પણ મેં લખેલું હતું. અને કોંગ્રેસના અનેક લોકોએ મારી પાસે ત્યારે ફોન કરી મોટા ગજાના નેતાઓએ, ત્યાંની પહેલા પણ હું કહી ચૂક્યો છું કે મારી પાસે બધી વિગતો માગી હતી. એમને એવું હતું કે આની ટિકિટ કદાચ રિપીટ થશે અને એટલે મારી પાસે ઘણી બધી વસ્તુઓ માગેલી હતી જે મેં પ્રેમથી ના પાડેલી હતી કે જે વાત છે પત્રકાર તરીકે મારે અને તમારે વિષયો આવતા હોય અને વિષયો જતા હોય, તો એક વિષયો ઉપર આપણે વર્ષો સુધી ચોંટી રહીએ એવું ક્યારેય બનતું ન હોય અને જો એવું કરીએ તો આપણે ત્યાં જ અટકી જઈએ. એટલે એમની એ વાત કે હું ત્યારે મૂંઝાયેલો હતો, હું ત્યારે બાઘો હતો, હું બગાયેલો હતો, એ વાત ખોટી છે. બીજી, એમણે એવી વાત કરી કે હું સેક્સ એજ્યુકેશન જેવું કંઈક આપતો હતો ને હું સમજાવતો હતો કે આ શું છે ને આ બધું લોકોને સમજણ આપવાની વાત હતી ને આ બધી વાત હતી. જો તો મેં તમને આની પહેલાના વિડીયોમાં પણ અમુક ડાયલોગ સંભળાવ્યા છે બે વચ્ચેની સ્ત્રીઓ સાથેની વાતચીતના. તો એ તમને એવું લાગે છે કે સેક્સ એજ્યુકેશન વિશે સમજણ આપતા હોય, એવું કહેતા હોય કે કોઈ મહિલા એવું કહેતી હોય કે હું તમને વધુ સીતા મોકલું, તો કયા પ્રકારનું સેક્સ એજ્યુકેશન છે? કિન્નરભાઈ, મારો પ્રશ્ન એ છે કે તમારે સેક્સ એજ્યુકેશન નું જ્ઞાન ફોન થી ક્યાં આપવાની જરૂર હતી એ સમયે? અરે ઘણાને રૂબરૂ પણ આપેલું છે, એવું પણ મેં તો સાંભળેલું છે એને. એટલે અને બીજા એક ભાઈ તમે જોયું હોય તો એક ભાઈ આવ્યા તમે ત્યાંથી દ્રોણ ગામથી, તો કોઈ વ્યક્તિએ એમના કોઈ ભક્તોના મંડળમાંથી કોઈ એવો સવાલ કર્યો. પેલા ભાઈએ કીધું કે અમે ઓડિયો બધા સાંભળ્યા છે. બોલા ભાઈ જે એના કોઈ હતા જે એમણે જ બેસાડેલા, એને એવો એટેક કર્યો કે તમે જોયેલું છે. અરે ભાઈ, આ ઓડિયો ટેપ છે, વિડીયો ટેપ નથી. બીજું કે જ્યારે ઓડિયો ટેપ હોય તો મહેશગીરી પોતે શું બધા જે એમની જે સેક્સ એજ્યુકેશન આપતા હોય, જ્યારે સમજણ આપતા હોય ત્યારે 10 ગામના લોકોને ભેગા કરે કે આવો અહીંયા સર્કસ જોવા હું કઈ રીતે આ એજ્યુકેશન આપું છું. તો એવું તો શક્ય જ નથી ક્યારેય. તો ત્યારે એમણે બોલવાની જરૂર હતી. ત્રીજી વાત મુદ્દાની, સૌથી મહત્વના મુદ્દાની, તમે જોયું હોય તો આડકતરી રીતે એને કબૂલ કર્યું છે કે આ કોલ રેકોર્ડિંગ એમના છે.
એમણે એવી વાત કરી કે થાંભલા તમે જેવી વાત કરો છો એવું થાંભલાથી કોઈ કોલ રેકોર્ડિંગ થયું નથી. કોર્ડલેસ ફોન હું વાપરતો હતો અને જે એનો બેઝ હોય કોર્ડલેસ ફોન એમાંથી કોઈએ રેકોર્ડિંગ કરેલું છે. તો એનો અર્થ શું થયો? એમણે એવું કીધું કે ભાઈ વોઇસ ટેસ્ટ કરાવી લ્યો. તમે પોતે તો સ્વીકારો છો કે આ કોલ રેકોર્ડિંગ મારું છે. પોતે જ એમને કહી દીધેલું છે કે ભાઈ થાંભલાથી નથી થયું, કોર્ડલેસ માંથી થયું છે. તો આમાં વધારાના પુરાવાની જરૂર ક્યાં રહે છે જ્યારે પોતે જ સ્વીકારે છે? દીક્ષિત એટલે કિન્નરભાઈ આખી વાત એ છે કે ગઈકાલે તમારા પર અચાનક એટેક કરવા મેસેજ કોઈ 2 મેસેજ ડિલીટ થઈ ગયા હતા, એમાં શું હતું? જો ભાઈ, હું તમે અને જગદીશભાઈ ને બધા પત્રકારો છીએ. આપણે જયારે કોઈ વિષય ઉપર લખતા હોઈએ કે કોઈ વિષયની અંદર આપણે ઊંડા ઉતરા હોઈએ ત્યારે ચોક્કસ એમને આપણે એવું કહીએ કે ભાઈ તમારી સાઈડનું જે કઈ હોય એ મોકલતા રહેજો. તો એ બે પક્ષને આપણે કહેતા હોય. અમારે ત્યાં અહીંયા કોઈની સામે ભયંકર એલિગેશન કોઈ હોય એવા કોઈ લોકો આવે છે તોય અમે એને કહેતા હોઈએ છીએ કે તમારી સાઈડનું જે કઈ હોય એ મોકલતા રહેજો. બીજું, એમણે એવી વાત કરી કે કિન્નરભાઈનો મને મારા કોઈ પીએસ ઉપર ફોન આવ્યો, હું પોથીયાત્રામાં હતો અને કિન્નરભાઈ કીધું કે હવે જોઈ લ્યો તમારે વિરુદ્ધ સિરીઝ ચાલે છે, આમ છે તેમ છે. આવી બધી વાહિયાત વાત કરી. ભાઈ, તમે જર્નાલિઝમમાં છો, હું જર્નાલિઝમમાં છું. મને આ લાઈનમાં 31 વર્ષ થયા. અમારા આપણા ફોન કોઈ ન ઉપાડતું હોય એવું પણ બનતું હોય, આપણા ફોન કોઈ ઇગ્નોર કરતા હોય એવું પણ બનતું હોય, કોઈ વ્યક્તિનો ફોન સવારથી સાંજ સુધી ન ઉપડે એવું પણ બનતું હોય, કોઈ ફોરેન ગયા હોય આપણને ખબર ન હોય તો 8 દિવસ સુધી ન ઉપાડતા હોય. એટલે કોઈ એક ફોનની મારે તો એમનું વર્ઝન લેવાનું હતું. એમના પીએસ મેં ફોન ઉપાડ્યો, મેં કીધું કેમ છો બાપુ? એટલે પીએસમાં કીધું કે હું બાપુનો પીએસ બોલું છું. એટલે મેં કીધું બાપુ, તો કે બાપુ પોથીયાત્રામાં જે કોઈ અર્જન્ટ છે તો આપું બાપુને. એટલે મેં કીધું ના, કઈ કામ નથી એવું અર્જન્ટ, પછી હું ફોન કરીશ. વાત આટલી જ છે. છતાંય એમની પાસે જો એવું કઈ મેં કીધું હોય અને એનું જે મેં કહે છે કે ઓડિયો રેકોર્ડિંગ લાવો, એમ હું પણ કહું છું કે એવું કઈ હોય તો ઓડિયો રેકોર્ડિંગ લાવો મારી પાસે, એટલે હું માની લઉં. હું કે તમે કોઈ મૂર્ખ નથી કે એક ફોન કોલ કોઈ સામેની વ્યક્તિ બિઝી હોય અને મને પછી ખ્યાલ હતો કે હું ભૂલી ગયો હતો. ગઈકાલના જવાબો સાંભળી અને તમારું એનાલિસિસ 31 વર્ષનું પત્રકારત્વ ગઈકાલના જવાબ સાંભળીને શું કહે છે? મૂળ વાત એ છે કે આ આખો એક લોકોનું પેલું જેને આપણે કહીએ ને કે સંવેદના પોતાની તરફ આવે, પોતાની તરફ, અને એમને એક ચોક્કસ બેનિફિટ મળે એ પ્રકારનો ખેલ હતો. તમારે જ્યારે તમે કે જગદીશભાઈએ જ્યારે પણ આકરી વાત કરી ત્યારે એ સાંભળવા તૈયાર નહોતા અને વારંવાર એ ફરી જતા હતા કે મેં એવું સ્વીકાર્યું નથી કે મારાથી કોઈ પાપ થયું છે, મેં એવું સ્વીકાર્યું નથી કે મેં કોઈ ગુનો કર્યો છે, મેં એવું સ્વીકાર્યું નથી કે ચારિત્રમાં મારા કોઈ દોષ છે. એમણે 10 વાર ફરી ગયા. 10 વાર જગદીશ મહેતાએ એમને કીધું કે તમે હમણાં તો બોલ્યા, તમે હમણાં તો બોલ્યા. બીજી વાત, તમે એક પ્રશ્ન પૂછો અને એ કોઈ બીજા પ્રશ્નના જવાબ આપવા માંડે અને પોતાની લાંબી વાતો કરવા માંડે, પોતાની ફિલોસોફી. આ કે સલમાન ખાને મને આમ કીધું, શાહરૂખ ખાને મને આમ કીધું, ફરાણાએ આમ કીધું, મેં એને આમ કીધું. હું તમને એક સીધી ને સિમ્પલ વાત કહું છું કે ટુ ધ પોઈન્ટ, જે પ્રશ્ન તમારો હોય એનો 2-4 લીટીમાં જવાબ દેવામાં એમને તકલીફ શું હતી? મને તો એવું કોઈ તમારા પ્રશ્નનો જવાબ તમે હા કે ના આમાં જવાબ આપો કે ભાઈ વ્યાભિચાર હતો કે નતો, કોઈ મહિલા સાથે સંબંધો હતા કે નતા, રવિશંકરને શું ડખો પડ્યો, રવિશંકરે તગેડી મૂક્યા, પણ કોઈ અંગૂઠા લીધા છે કે નહીં? તમારો કયો હક છે કે તમે એ હરિગીરીનું જે આશ્રમ છે ભીડભંજન હનુમાન અને અંબાજી તનસુખગીરીનું, એના ઉપર તમે તમારો હક કે કયા કારણોસર જમાવો? તમારા ગુરુ કોણ? તમે આઈના દ્રોણવાળા તમારા ગુરુ, ભૂતનાથ વાળા તમારા ગુરુ, 5 ગુરુ છે ને કિન્નરભાઈ એવા કીધા. હા, કે તમારા ગુરુ પણ આના કોઈ, અને દરેક વસ્તુમાં આવ્યું કે તમને ના ખબર પડે, તમને ના ખબર પડે, અમને ખબર ના પડે તો આ ભાવિ ભક્તોને થોડી ખબર હોય તમારી કઈ સિસ્ટમ છે, કઈ પ્રથા છે. એ ગણીને તમારા 5-10 નજીકના લોકો જાણતા, હજારોની મેદનીને કઈ ના ખબર હોય. તમારી વાત સાવ સાચી છે. મેં એ પણ જોયું કે એમણે તમને અઘોર પંથના પંચ મકાર વિશે પૂછ્યું અને વાત તમે સતત પ્રશ્ન પૂછતા હતા. રવિશંકર વાળું તમે શ્રી રવિશંકર વાળું મારા ખ્યાલથી તમે 4-5 વાર રિપીટ કર્યું. તમે આપણા બરાબર છે, એક પણ વખત એમણે જવાબ નથી આપ્યો. જવાબ ઇગ્નોર કરવાનું શરૂઆત પણ નથી કરી એમણે. એટલે એનો અર્થ એમ થયો કે એના પેટમાં ચોક્કસ પાપ છે
આ જે તમે મારા વાળી જે વાત કરી એ તો એટલી સ્વયં સ્પષ્ટ છે કે મારે એનો કોઈ ખુલાસો કરવાની પણ ખરેખર જરૂર ન હોય, છતાં મેં ખાસ ખબરમાંથી વિડીયો બનાવીને એમને ચેલેન્જ કરી છે. અને એમણે જેમ 30-32 કલાકનો તમને સમય આપ્યો હતો, એવી રીતે મેં પણ કીધું છે કે તમે આવો ખાસ ખબર, અને આપણે માત્ર ને માત્ર દોણેશ્વર વાળી વાત ઉપર ડિબેટ કરીએ. અને આપણે તમારા જે ગુરુ ને ગાદી ને આ ને તેને ભૂલી અને દ્રોણેશ્વર જે ઘટના હતી એની ઉપર આપણે ચર્ચા કરીએ. એટલે એમાં પણ ગિરીશભાઈએ ચેલેન્જ આપી, એની જેમ તમે એવું કહો છો કે દ્રોણેશ્વર જઈને ચર્ચા કરીએ. મેં ખાસ ખબરના સ્ટુડિયો માટેનું કહ્યું છે, પણ માની લો કે જો મારું કહેવાનું એટલું જ હતું કે એમને તમને બોલાવ્યા અને તમે ગયા, શોર્ટ નોટિસ ઉપર તમને બોલાવ્યા અને તમે ગયા, બરાબર છો? તો મેં વિડીયોમાં પણ એવું જ કીધું છે કે જેમ તમે પત્રકારોને 30-32 કલાકની નોટિસ ઉપર તમે બોલાવ્યા, એવી રીતે હું તમને 30-32 કલાકની નોટિસ ઉપર બોલાવું છું. આવો ખાસ ખબરના સ્ટુડિયોમાં, મારા સ્ટુડિયોમાં એકેય અમારો કોઈ ભક્ત નહીં હોય, કોઈ ચેલો નહીં હોય, કોઈ અંધભક્ત નહીં હોય. હું કેમેરામેન અને કદાચ એકાદ પત્રકાર હોય તો એ હશે. બાકી મેં ચેલા ચપાટાને લાવવાની એમને મનાઈ કરી છે. અહીંયા સામે એક રેસ્ટોરાં છે, ત્યાં ભજીયા ભલે ખાયેલા ચેલા ચપાટા, પણ ઉપર ન ચડે. એમને જરૂર હોય, એમને એવું લાગતું હોય કે અમે કોઈ ગુંડા મવાલી છીએ, તો આપણે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ એમણે જે ગોઠવો તો એવી રીતે ગોઠવી શકીએ. પણ દ્રોણેશ્વર વાળી વાત ઉપર હું હજુ પણ ચર્ચા એમની સાથે કરવા તૈયાર છું. મારે ફરીને એક જ પ્રશ્ન પૂછવો છે. આ તમે દ્રોણેશ્વર વાળો કાંડ તમે ફરીથી એક વખત થોડીક ફ્લેશબેક મૂકો, કારણ કે દ્રોણેશ્વર વાળા કાંડમાં મારો જ સવાલ હતો કે અને એમાં બહુ ગોળ ફેરવ્યા, બહુ ગોળ 21-22 વર્ષ પહેલાની વાત. એમ કે 5 લાખ રૂપિયાની મારી પાસે માંગણી કરી હતી. તેથી આ બાપુનું લેવલ હતું ખરું કે 5,000 આપી શકે કોઈને? બાપુનું લેવલ તો નહોતું, પણ 5 લાખ માંગવાનું મારું લેવલ નહોતું સાહેબ. 2002-03 માં મેં 5 લાખ રૂપિયાનું રાજકોટમાં 3 બેડ હોલ કિચન નું મકાન લીધું હતું. એમાંથી 4 લાખ રૂપિયા અમે કોઈ જૂના ભાડુઆતના મકાનમાં, જૂના ભાડાના મકાનમાં રહેતા હતા. એ પ્રોપર્ટી આખી વેચાઈ ગઈ અને ખાલી થયું ને કોઈ બિલ્ડરે લીધું ને એવી રીતે એ લોકોએ પાઘડી અમારે આવી હતી. બાકીના 1 લાખ રૂપિયા ભેગા કરવામાં અમારા ફીણ આવી ગયા હતા. અને પછીના જે ઉપરના 2-5-10 હજાર રૂપિયા હતા એ ભેગા કરવામાં ફીણ આવી ગયા હતા. પછી મકાન આખું ગોટે ચડ્યું અને મેં હમણાં લગભગ 10 વર્ષ પહેલા એ મકાનનો દસ્તાવેજ કરાવ્યો. એટલે એમની 5 લાખની કદાચ તાકાત નહીં હોય ત્યારે, પણ મારી તો માગવાની તાકાત નહોતી. ત્યારે મારો પગાર 4,000 હતો સાહેબ. એટલે 4,000 રૂપિયાનો પગારદાર માણસ 5 લાખ જેવી. અને બીજું કે પત્રકારો એમને મળ્યા છે, પત્રકારોએ મારી સાથે વાતચીત કરાવી છે. હું કોઈ દિવસ મહેશગીરીને જિંદગીમાં મળ્યો નથી ક્યારેય, કોઈ દિવસ. અને હું ગિરીશ કોટેચાને ક્યારેય જિંદગીમાં મળ્યો નથી ક્યારેય. એટલે આખી વાત જેમ જેમ આપણે જાણીએ છીએ કે આપણી પાસે ઇસ્યુ આવતા હોય એ રીતે આપણે પત્રકાર છીએ, કદાચ આપણે કોઈને મળ્યા હોય તો એનાથી થોડું કઈ સાબિત થાય છે, આપણે બધાને મળવાનું થાય. મારી વાત કહેવાની એટલી જ છે કે એમણે જે એવું કીધું કે ભાઈ મને મેસેજ કર્યો તમે મોકલજો, તો હવે ભાઈ આખી દુનિયાને કરતા હોય છીએ અમે. અમને કદાચ અમે એક આટકોટ વાળો કાંડ હતો, બળાત્કાર કાંડ, એ થોડા વખત પહેલા ખાસ ખબરે એક્સપોઝ કરેલો હતો. આટકોટમાં એક છાત્રાલયનો કાંડ હતો અને પછી આખા ગુજરાતમાં બહુ ચાલ્યું. તો એના માટે અમે સામેના પક્ષે એની પાસે 10 વાર અમે ફોન કરેલો હતો કે ભાઈ તમારું કઈ કહેવાનું શું થાય છે આમાં, તમે શું કહેવા માંગો છો? 1 વાર નહીં 10 વાર અમે ફોન કરીએ છીએ. આમાં 2 તકલીફ, ના આમાં દીક્ષિતભાઈ હું તમને કહું 2 તકલીફ છે કે કિશનભાઈ, બે છે કે હું જો આપણે પત્રકાર તરીકે કોઈને આપણે વર્ઝન લીધા વગર આપણે છાપી નાખીએ તો આપણને એમ કહેતા હોઈએ છીએ કે તમે અમને પૂછતા પણ નથી. હવે એક વાર પૂછતા પણ નથી, અમારે કઈ કેવું હતું અને તમે પૂછો તો કે ભાઈ એમાં ડિમાન્ડ હતી એટલે અમે પૂરી ન કરી શક્યા. આ કોઈ વાત નવી નથી, મારા માટે તો બિલકુલ નવી નથી. આપણે જ્યારે કોઈ રિપોર્ટ છાપીએ છીએ કે પબ્લિશ કરીએ છીએ તો એમાં 100 માંથી 90 લોકો એવું જ કહેતા હોય છે કે ભાઈ એ લોકોની ડિમાન્ડ હતી અને અમે ફૂલફિલ કરી શકીએ એવું નહોતું એટલે એ લોકોએ છાપ્યું. એમ પછી ગમે એટલો મોટો ગુનેગાર ડરે નથી રહ્યો, આપણે એમના જેવા થઈ ગયા. તમારે જે કેવું એ કયો, અમને કોઈ ફેર પડતો નથી. તમે મારી વાત એક તમે વિચાર કરજો કે 21 વર્ષ પછી કોઈ માણસ આવો આક્ષેપ કરે એ સ્વયં સ્પષ્ટ છે કે આ માણસ ખોટો છે. મારે કઈ કહેવાની જરૂર નથી. તમે આટલા 2 દાયકાઓ સુધી બોલતા નથી, સાંસદો છતાં બોલતા નથી, બરાબર છે?
મારા પુસ્તકમાં આવ્યા ત્યારે બોલતા નથી, તો ખૂબ સળગું ત્યારે બોલતા નથી. હવે તમારે બોલવાની જરૂર પડે છે. કેવી રીતે આમંત્રિત કર્યા છે મહેશ ગીરીને કે કરવાના છો વિડીયોના, કેવી રીતે આમંત્રિત સાહેબ તમારા માધ્યમથી જ એક વાર તો કરી લીધા, અને અમારો વિડીયો હમણાં આવે જ છે. બિલકુલ અમારો વિડીયો હમણાં આવે જ છે. અને મેં તો એમાં મહેશગીરીને કહ્યું છે કે મેં કીધું આ જો તમે સેક્સ એજ્યુકેશન નું આટલું મોટું કામ કરતા હો તો તમારે આ મોટા પાયે કરવું જોઈએ, અને લોકો નવા યુવાનો છે આજની પેઢીના એને પણ એનો લાભ મળે. એજ્યુકેશન નું તમે કરતા હોય તો તમારી એક પત્રિકા નહીં, એક જાહેરાત નહીં, એક પ્રેસ નોટ નહીં, કશું જ નહીં. આટલા વર્ષમાં 20 વર્ષ 21 વર્ષમાં ક્યારેય સેક્સ એજ્યુકેશન યાદ ના આવ્યું. એટલે અચાનક ગઈકાલે યાદ આવી. અને કાલે શાહરૂખ ખાન ને લઈ આવ્યા, અક્ષય કુમાર ને લઈ આવ્યા, પછી કાલે બિશ્નોઈ સમાજ ને લઈ આવ્યા, એટલે હોશિયાર ઘણા. એટલે અમારે તો કિન્નરભાઈ હું તમને જેન્યુઇનલી કહું, અમે તો દ્રોણા ગામવાળી જે ઘટનાના જવાબ સાંભળવા ગયા હતા, શ્રી રવિશંકરનો જવાબ સાંભળવા ગયા હતા, અંગૂઠા કાંડનો જવાબ સાંભળવા ગયા હતા. કેમ મારો પહેલો સવાલ વેદના સાથેનો એ હતો કે એક સાધુને આવા જ્યારે તનસુખગીરી બાપુની અર્થી નથી ઉઠી અને તમારે આવીને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે ભાઈ, તો આ વસ્તુ સાધુને ક્યાંથી શોભે છે? પણ ઠીક છે કિન્નરભાઈ કે આ આપણો સમાજ અને એમને એક વાત જે જવાબ હતો એ પેલો કે ભાઈ 5 વર્ષ લોકસભામાં, તો કે બસ ઈ ઊંઘ્યો તો ઈ કેમ ગિરીશભાઈ કાલ કીધું કે તમે મન થાય ત્યારે પ્લમ્બર બની જાવ, મન થાય ત્યારે તમે ભગવાન, પછી કાવે કડિયો બનો, પછી કાવે એન્જિનિયર બનો. તો આ થોડી કઈ સાધુતા છે? આ તો લગ્ની લાગી જાય ભગવાન એટલે વાત પૂરી થઈ જાય સાહેબ. પછી એમાં ભગવાનની લગ્ની જેમાં કઈ રાજકારણ ના આવે ને, આવે તો ભગવા થોડા ઉતરે ભાઈ. ભાઈ અત્યારે સંસદમાં કેટલા બધા એવા એમપી છે જે ભગવા પહેરીને આવતા હોય છે. એમાં તમે જોશો તો ઠેઠ ઉમા ભારતી થી શરૂ થઈ અને કેટલા બધા અત્યારે પણ એવા છે કે જે લોકો યોગી આદિત્યનાથ, હા એનું તમે ઉલ્લેખ કરેલો હતો, મને ખ્યાલ છે એનો પણ તમે ઉલ્લેખ કરેલો હતો. એટલે મૂળ આ મામલો ભડકાવવાની કસરત હતી. એક વાત હું તમને છેલ્લી, એટલે પછી તમે આગળ ચલાવો તો ઠીક છે, બાકી મારી એક વાત એવી છે કે તમને બોલાવ્યો, હું એવું નથી કહેતો કે હું તમારા બધા કરતા કોઈ મોટો પત્રકાર છું કે જગદીશભાઈ કરતા કોઈ મોટો પત્રકાર છું કે એવું મારું કહેવાનું નથી, પણ આ જે બાબત છે એમાં એક પક્ષકાર હું પણ છું. તો તમને બોલાવ્યા, જગદીશભાઈ ને બોલાવ્યા, હોટલાઇન ના કિન્નર આચાર્યને ન બોલાવવાનું કારણ શું એ મને સમજાવો. બરાબર છે, એમને કહી શકે કે ભાઈ તમે 5 લાખ માંગ્યા હતા તો તમે જવાબ આપે જ ને. તો એ જ વાત છે. તમને બોલાવ્યા નહીં કિન્નરભાઈ, પણ તમારું સાહિત્ય રેડી રાખ્યું હતું ને બતાવવા માટે. બધું સાહિત્ય રેડી હતું, તમે જોયું? બધું સાહિત્ય રેડી હતું. અને સ્ક્રીનશોટમાં મારે ક્યાં એની સાથે ભાઈ કોઈ ખાનગી વાતચીત કરી લેવાની હતી? હું તો એક તંત્રી છું છાપાનો. હું તો તમને મારી એમને મારે કદાચ પરિચય નહીં હોય, કમસે કમ મેં આવા 8-10 આવા જે ઢોંગી સાધુઓ હોય એના વિશે મેં લખેલું છે આજ સુધીમાં. ઘણા બધા એ ગામ છોડેલા છે. પત્રકાર છું. ભારતમાં અનીસ ઇબ્રાહીમનો ઇન્ટરવ્યુ કરવા વાળો, ફોન ઉપર ઇન્ટરવ્યુ કરવા વાળો હું એકમાત્ર માણસ છું. આફતાબ અંસારીનો ઇન્ટરવ્યુ કરવા વાળો હું એકમાત્ર માણસ છું. એટલે મારું કામ છે ભાઈ. અને મેં સરકારને પણ જે તે સમયે જવાબ આપેલા છે જયારે મને પૂછવામાં આવ્યું ત્યારે કે મેં કયા નંબર ઉપરથી કયા નંબર ઉપર વાત કરેલી હતી એના પુરાવા રજૂઓ કરેલા છે. આ 20-25 વર્ષ પહેલાની વાત છે. એટલે એક પત્રકાર માટે એવો કોઈ સોચ નથી હોતો કે ભાઈ આની સાથે વાત કરવી ન કરવી. હા, એ આપણી પાસે લખાવા માંગતા હોય એવું આપણે ન લખીએ, એ આપણી ખાનદાની અને આપણું પત્રકારત્વ. આપણે આપણું એનાલિસિસ કરીને લખીએ. કોઈ આપણને હાથો ન બનાવે એટલું આપણે જોવાનું હોય છે. આનાથી વિશેષ શું હોય બીજું? બિલકુલ. આભાર કિન્નરભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો વાત આ છે કે સત્યનો રણટંકાર, અને ગઈકાલે મહેશગીરીએ એક વાત કહી હતી કે મારે આ બધું પૂરું કરવું છે, તો અમે પણ પૂરું કરવા ગયા હતા. અમે પણ ઈચ્છતા હતા કે આ મામલો ન વધે. ગઈકાલની ચર્ચા એટલે કે જે સત્ય માટેનો રણકાર હતો, રણટંકાર હતો, કે તમે સત્યના પારખા કહો, કોઈ પણ શબ્દ કહો, પરંતુ વાત ફક્ત એટલી હતી કે આ મામલો પૂરો થઈ જાય. કદાચ મહેશગીરીએ શરૂઆતમાં કીધું ખરી કે તમને આજ પછી હું નહીં ગમું, મારો સમાજ નક્કી કરશે, પરંતુ સવાલો તો હજી બાપુ રહેવાના છે, કારણ કે તમે વાતના જવાબ પૂરા નથી આપ્યા. હજી તમે શ્રી રવિશંકર સાથેની ઘટના કહો તો મને ગમશે. દ્રોણવાળી કદાચ સારું શ્રી રવિશંકર સાથે હું એવું નથી કહેતો ગમશે એટલે મને ગમશે, લોકોને સમાજને ગમશે સાહેબ.
ત્યાં 200 લોકો 250 લોકો તમારા સમર્થકો બેઠેલા હતા, એ સમાજ અને, નતા. અને મારે કિશન મહેશગીરીને કહેવું છે કે જે કોમેન્ટો આવી ને બાપુ, તમામ માધ્યમોએ લાઈવ કર્યું, એક નહીં, એ ગુજરાતની પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલોમાં પણ કાર્યક્રમો લાઈવ હોતા હતા. તમે બાપુ એકવાર બેસીને કોમેન્ટો વાંચજો. ત્યાં 200 લોકો ચિચિયારીઓ બોલાવવા માટે તમારી સાથે હતા, પણ લાખો લોકો તમારી વિરુદ્ધમાં કોમેન્ટ કરતા હતા કે બાપુ ગોળ ગોળ અને કરે છે, બાપુ એક સ્પષ્ટ જવાબ નથી આપતા. તો બાપુ આખા દેશના લોકો મહેશગીરી બાબુ તમારા જવાબની રાહ જોઈને બેઠા હતા, સ્પષ્ટ જવાબની રાહ જોઈને બેઠા હતા. અને જ્યારે સ્પષ્ટ જવાબ ન મળે ને ત્યારે પત્રકારને દુઃખ થાય, જનતાને દુઃખ થાય. ભલે તમારા સામે બેઠેલા 200 લોકો 250 લોકો ચિચિયારીઓ બોલાવે, પણ એ આખી દુનિયા નથી, એ તમારા સમર્થકો છે. પરંતુ પત્રકારના સવાલો કડવા હોય અને તમને ને તમારા સમર્થકોને લાગ્યા બીજું હશે. દીક્ષિત કે બાપુ તમે કાલે કીધું કે ગિરનારને સાફ કરવો છે ને તમે એમાં મને સાથ આપો. તમને બિલકુલ સાથ આપવાનું અમે નક્કી કરી લીધું છે કે જ્યાં સનાતન, જ્યાં ગિરનાર, સાધુ સંત સંપ્રદાય જ્યાં પણ બદનામ થતો અથવા તો એની પર દાગ લાગતો હોય ને અચ્છા, અમારા પર- ગઈકાલે પણ અમે અમારા મોબાઈલ નંબર જાહેરમાં આપ્યા હતા, આજે પણ કહીએ છીએ કે કરો અમારો સંપર્ક. જે કોઈ સાધુ બાવા ત્યાં દારૂ, જુગાર, ગાંજાનું વ્યસન કરતા હશે, અમને ખબર પડશે તો અમે અવાજ બનીશું અને આવા લોકોને જૂનાગઢમાંથી તગેડી મૂકીશું. એ અમારી પણ ચેલેન્જ છે. નમસ્કાર. નમસ્કાર.